નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી સચ્ચાઈ શું છે? જ્યાં સુધી તમે કામના છો ત્યાં સુધી લોકો તમારી આસપાસ રહેશે, પરંતુ જે દિવસે તમારી પાસે આપવા માટે કંઈ નહીં બચે તે જ દિવસે બધાનો સાચો ચહેરો સામે આવશે. આ કોઈ મેં બનાવેલી વાત નથી, આ તો આચાર્ય ચાણક્યએ સદીઓ પહેલા કહ્યું હતું. આજે હું તમને ચાણક્યની એવી નીતિઓ જણાવવાનો છું જે તમારી વિચારસરણી બદલી નાખશે, તમને અંદરથી મજબૂત બનાવશે અને તમને એક એવી વ્યક્તિ બનાવશે જેને કોઈ તોડી શકતું નથી. તેથી જો તમે સત્યનો સામનો કરવાની હિંમત ધરાવો છો અને જીવન બદલવા માંગો છો તો આ વિડિયો ધ્યાનથી સાંભળો, કારણ કે આગળ જે વાતો આવવાની છે તે તમારી આંખો ખોલી દેશે. મિત્રો, જો તમને આ વાતો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. નંબર 1, દુનિયાની સચ્ચાઈ. જ્યાં સુધી કામના છો ત્યાં સુધી સાથ. ચાણક્યએ સદીઓ પહેલા એક કડવું સત્ય કહ્યું હતું, જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈ છે ત્યાં સુધી જ લોકો તમારી સાથે છે. જ્યારે કંઈ નહીં બચે તો ખાલીપો હશે. આજના સોશિયલ મીડિયા અને દેખાડાની દુનિયામાં આ વાત વધુ સાચી સાબિત થાય છે. લોકો શબ્દોમાં પ્રેમ તો ખૂબ દર્શાવે છે, પણ તેમના દિલમાં માત્ર સ્વાર્થ છુપાયેલો હોય છે. આ કોઈ નિરાશાવાદી વિચાર નથી, પરંતુ એક વાસ્તવિકતા છે જેને સ્વીકારવી જરૂરી છે. જો તમે વિચારો છો કે તમારા મિત્રો કે સગા સંબંધી સાચા છે, તો એકવાર કોઈ મુશ્કેલીમાં તેમની મદદ માંગીને જુઓ. જે લોકો તમારા સુખના સાથી છે તેઓ ઘણીવાર દુઃખમાં સાથ નથી આપતા. ચાણક્ય કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિએ આ સત્યને સમજવું જોઈએ અને ભાવનાત્મક રીતે એટલા મજબૂત થવું જોઈએ કે તેને કોઈના સહારાની જરૂર ન પડે. આનો મતલબ એ નથી કે તમે દુનિયાથી દૂર રહો, પરંતુ એ કે તમે સમજો કે કોણ સાચું છે અને કોણ નથી. જ્યારે તમે આત્મનિર્ભર બનશો ત્યારે તમે બીજા પર નિર્ભર નહીં રહો અને આનાથી તમારામાં એક અલગ જ આત્મવિશ્વાસ આવશે. નંબર 2, એકાંત નબળાઈ નથી, તાકાત છે. આજના સમયમાં એકાંતને ડર તરીકે જોવામાં આવે છે. લોકો વિચારે છે કે જો કોઈ એકલો છે તો તે ઉદાસ કે તૂટેલો છે, પરંતુ ચાણક્ય અનુસાર એકાંત એ સમય છે જ્યારે તમે પોતાને ઓળખો છો. જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમારી વિચારસરણી સ્પષ્ટ હોય છે. તમે કોઈના પ્રભાવ વગર નિર્ણય લઈ શકો છો. એકલા રહેતા શીખવાથી તમારામાં આત્મવિશ્વાસ પેદા થાય છે. તમે કોઈની સલાહ કે સહારા વગર પણ જીવનમાં આગળ વધી શકો છો. ચાણક્ય કહે છે કે જેને એકલા ચાલવાની આદત છે તેને કોઈ પાડી શકતું નથી. આ વાત એકદમ સાચી છે, કારણ કે જ્યારે તમે તમારા બળ પર ચાલશો ત્યારે તમારે કોઈના સહારાની જરૂર પડતી નથી. એકાંતનો મતલબ છે આત્મનિર્ભરતા. જ્યારે તમે ખુદ પર નિર્ભર હોવ છો ત્યારે તમે માનસિક રીતે મજબૂત બનો છો અને જીવનની મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકો છો. નંબર 3, સંબંધોની સચ્ચાઈ. સ્વાર્થી દુનિયા. ચાણક્યની નીતિ અનુસાર દુનિયાના મોટા ભાગના સંબંધો સ્વાર્થ પર આધારિત હોય છે. લોકો ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક મળવાની આશા હોય. જેવો તમારો ફાયદો પૂરો થાય છે તેઓ દૂર થઈ જાય છે. આ એક કડવું સત્ય છે, પરંતુ તેને સ્વીકારવું જરૂરી છે. આજના સમયમાં લોકો દેખાડા માટે સંબંધો બનાવે છે. સોશિયલ મીડિયા પર તો બધા ભાઈ ભાઈ લખે છે, પરંતુ અસલ જીવનમાં પીઠ પાછળ વાર કરે છે. ચાણક્ય કહે કે બુદ્ધિમાન વ્યક્તિએ સંબંધોની ઊંડાઈને પરખવી જોઈએ. દરેક સ્મિત સાચું નથી હોતું અને દરેક મદદ દિલથી નથી થતી. જો તમે ઈચ્છો છો કે તમને દગો ન મળે તો સંબંધોને સમજદારીથી નિભાવો. જે લોકો ફક્ત કામ પડે ત્યારે જ યાદ કરે છે તેમને દિલમાં ન રાખો, પરંતુ યાદમાં રાખો, જેથી આગલી વખતે સાવધ રહી શકો. નંબર 4, પોતાને ઓળખવાનો સમય. એકાંત તમને પોતાને મળાવે છે. જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમે વિચારો છો, સમજો છો અને તમારા લક્ષ્યો પર ધ્યાન આપો છો. ભીડમાં લોકો ઘણીવાર પોતાને ભૂલી જાય છે
અને બીજાની વાતોમાં આવીને ખોટા નિર્ણયો લે છે. ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ એકલા રહેતા શીખી જાય છે તે આત્મજ્ઞાન તરફ આગળ વધે છે. એકલા રહેવાથી તમારામાં ધીરજ આવે છે અને તમે તમારી નબળાઈઓ તેમજ તાકાતને ઓળખો છો. આનાથી તમે માનસિક રીતે એટલા મજબૂત થઈ જાઓ છો કે કોઈની સલાહ કે આલોચના તમને અસર કરી શકતી નથી. તમે તમારા નિર્ણયો જાતે લો છો અને તેની જવાબદારી પણ જાતે ઉઠાવો છો. એકાંત તમને શીખવે છે કે ખુશી બીજા પર નિર્ભર નથી પરંતુ પોતાનામાં હોય છે. જ્યારે તમે ખુદમાં ખુશ રહેતા શીખી જાઓ છો ત્યારે તમે ખરેખર આત્મનિર્ભર બની જાઓ છો. નંબર 5, દગો મળવા પર કેવી રીતે સંભાળવું. જીવનમાં ઘણીવાર એવું બને છે કે તમારા પોતાના જ તમને દગો આપે છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ દુઃખ થાય છે અને ભરોસો તૂટે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ તમને દગો આપે છે તો તે તેની આદત છે, તમારી ભૂલ નથી. તમે ભરોસો કર્યો તે તમારી ભલાઈ હતી પરંતુ સામેવાળાએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો. દગો મળવા પર પોતાને દોષ આપવાનું બંધ કરો. તેના બદલે શાંત રહો અને તેમનાથી અંતર બનાવી લો. ચાણક્યની નીતિ અનુસાર જેને ઓળખવામાં મોડું થયું તેને દૂર કરવામાં મોડું ન કરો. દુઃખથી ભાગો નહીં પરંતુ તેને સમજો અને શીખો કે આગલી વખતે કોના પર ભરોસો કરવો. આ સમયે પોતાને મજબૂત બનાવો અને આગળ વધવા પર ધ્યાન આપો. યાદ રાખજો, તૂટવું ખરાબ નથી પરંતુ તૂટેલા રહેવું એ સૌથી મોટી હાર છે. નંબર 6, મૌનની શક્તિ. ઓછું બોલો, વધુ વિચારો. ચાણક્ય કહે છે કે મૌન એટલે કે ચૂપ રહેવું એ સૌથી મોટી શક્તિ છે. જે વ્યક્તિ વધુ બોલે છે લોકો તેને સરળતાથી સમજી જાય છે અને તેનો ફાયદો ઉઠાવે છે, પરંતુ જે ચૂપ રહે છે લોકો તેને સમજી શકતા નથી અને તેનાથી ડરે છે. મૌનનો મતલબ માત્ર ચૂપ રહેવું નથી પરંતુ તે સમયે પણ શાંત રહેવું છે જ્યારે સામેવાળો તમને ઉશ્કેરી રહ્યો હોય. મૌન રહેવાથી તમારી વિચારસરણી સ્પષ્ટ થાય છે અને તમે વધુ સારા નિર્ણયો લઈ શકો છો. તમે બિનજરૂરી વાતોમાં ફસાઈ જતા નથી અને તમારી ઊર્જાને મહત્વપૂર્ણ કામોમાં લગાવો છો. ચાણક્ય અનુસાર મૌન તમને આંતરિક શક્તિ આપે છે અને તમારા આત્મવિશ્વાસને વધારે છે. જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તો ઓછું બોલો અને વધુ સાંભળો. આનાથી તમે બીજાને સમજી શકશો અને પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. નંબર 7, સંયમ. પોતાના પર કાબૂ રાખો. ચાણક્ય અનુસાર સંયમ એટલે કે સેલ્ફ કંટ્રોલ એ સફળતાની ચાવી છે. જે વ્યક્તિ સુખ કે દુઃખમાં પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ નથી રાખતો તે સરળતાથી નિષ્ફળતાનો શિકાર બની જાય છે. સંયમ તમને દરેક પરિસ્થિતિમાં સંતુલિત રહેતા શીખવે છે. જો તમારી પાસે સંયમ હશે તો તમે ગુસ્સા કે ઈર્ષામાં ખોટા નિર્ણયો નહીં લો. તમે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ શાંત રહેશો અને યોગ્ય રીતે પ્રતિક્રિયા આપશો. ચાણક્ય કહે છે કે સંયમ તમને માનસિક રીતે મજબૂત બનાવે છે અને તમારા વ્યક્તિત્વને સુધારે છે. સંયમ માત્ર ઇમોશન સુધી જ મર્યાદિત નથી પરંતુ તે તમારી વાણી અને કાર્યો પર પણ કંટ્રોલ રાખતા શીખવે છે. જ્યારે તમે સંયમિત રહો છો ત્યારે લોકો તમારું સન્માન કરે છે અને તમારી વાતોને ગંભીરતાથી લે છે. નંબર 8, આત્મનિર્ભરતા. સૌથી મોટી તાકાત. આત્મનિર્ભરતાનો મતલબ છે ખુદ પર નિર્ભર રહેવું. ચાણક્ય કહે છે કે નિર્ભરતા માણસને નબળો બનાવે છે જ્યારે આત્મનિર્ભરતા તેને રાજા બનાવી દે છે. જ્યારે તમે આત્મનિર્ભર હોવ છો ત્યારે તમારે કોઈના સહારાની જરૂર પડતી નથી અને તમે તમારા નિર્ણયો જાતે લો છો. આત્મનિર્ભર બનવા માટે આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે માનસિક સ્વતંત્રતા પણ જરૂરી છે. તમે ભાવનાત્મક રીતે એટલા મજબૂત બનો કે કોઈના વગર પણ ખુશ રહી શકો. આત્મનિર્ભરતા તમને આત્મવિશ્વાસ આપે છે અને જીવનમાં આગળ વધવાની શક્તિ આપે છે. ચાણક્ય અનુસાર આત્મનિર્ભર વ્યક્તિ જ સાચા અર્થમાં સફળ થાય છે કારણ કે તેને કોઈની પાસેથી આશા હોતી નથી અને તે પોતાની મહેનત પર ભરોસો રાખે છે. નંબર 9, સાચા અને મતલબી લોકોની ઓળખ.
ચાણક્ય નીતિ અનુસાર સાચા મિત્રની ઓળખ મુશ્કેલીમાં થાય છે, જ્યારે મતલબી લોકોની ઓળખ તમારી સફળતામાં થાય છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ અને જે તમારો સાથ આપે તે જ સાચો મિત્ર છે. તે જ રીતે જ્યારે તમે સફળ હોવ અને જે ઈર્ષા વગર તમારી ખુશીમાં સામેલ થાય તે જ તમારો પોતાનો છે. સાચા લોકો તે છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન કરે છે અને તમારા વિશે સારું બોલે છે. મતલબી લોકો માત્ર ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમને તમારી જરૂર હોય છે. ચાણક્ય કહે છે કે મિત્ર બનાવવામાં ઉતાવળ ન કરો, પહેલા તેમને પરખો. જો તમે ઈચ્છો છો કે તમને દગો ન મળે તો લોકોના કાર્યો પર ધ્યાન આપો, ન કે તેમના શબ્દો પર. જે લોકો કાર્યથી તમારો સાથ આપે છે તે જ સાચા હોય છે. નંબર 10, તૂટ્યા પછી ફરીથી ઊભા થવું. જીવનમાં ઘણીવાર એવું બને છે કે બધું જ તૂટી જાય છે. સંબંધો, ભરોસો અને સપના. આવા સમયે ફરી બેઠા થવું ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ ચાણક્ય કહે છે કે જે તૂટીને પણ ઊભો થઈ જાય છે તે જ અસલી યોદ્ધા હોય છે. તૂટવું એ હાર નથી, પરંતુ હાર ત્યારે થાય છે જ્યારે તમે ઊભા થવાનું છોડી દો છો. જો તમે નિષ્ફળતાથી ડરશો તો તમે ક્યારેય સફળતા મેળવી શકશો નહીં. નિષ્ફળતા તમને અનુભવ આપે છે અને શીખવે છે કે આગલી વખતે કેવી રીતે વધુ સારું કરવું. ચાણક્ય અનુસાર મુશ્કેલીના સમયે પોતાના મગજ પર કંટ્રોલ રાખો અને શાંત રહો. પછી નાના નાના પગલાં લઈને પોતાને ફરીથી બેઠા કરો. યાદ રાખો, જે લોકો સૌથી ઊંડા તૂટે છે તે જ સૌથી ઊંચા ઉઠે છે, કારણ કે તેમણે ક્યારેય હાર માનવાનું શીખ્યું હોતું નથી. નંબર 11, સફળતા માટે એકાંત જરૂરી છે. શું સફળતા માટે એકાંત જરૂરી છે? ચાણક્ય અનુસાર જે વ્યક્તિ એકલા રહેતા શીખતો નથી તે ક્યારેય મોટા નિર્ણયો લઈ શકતો નથી. સફળતા તેને મળે છે જે ભીડ વગર, તાળીઓ વગર ફક્ત પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે. ભીડમાં ચાલતા લોકો ઘણીવાર રસ્તો ભટકી જાય છે, પરંતુ જે એકલા ચાલે છે તેઓ નવો રસ્તો બનાવે છે. એકલા રહેવાથી તમારી વિચારસરણી સ્પષ્ટ થાય છે અને તમે વધુ સારી યોજના બનાવી શકો છો. તમે કોઈને પ્રભાવિત કરવાની કોશિશ નથી કરતા, પરંતુ ખુદના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો છો. સફળ વ્યક્તિ તે છે જે અવાજ કર્યા વગર કામ કરે છે અને જ્યારે તેનું કામ બોલે છે ત્યારે આખી દુનિયા ચોંકી જાય છે. નંબર 12, ચાણક્યનું રહસ્ય મૌન, સંયમ, આત્મનિર્ભરતા. ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી પોતાની સર્વોચ્ચ સંભાવના સુધી પહોંચી શકતો નથી જ્યાં સુધી તે 3 વસ્તુઓ નથી શીખતો: મૌન, સંયમ અને આત્મનિર્ભરતા. આ જ તે રહસ્ય છે જે તમને અંદરથી અજેય બનાવશે. મૌન તમને શક્તિ આપે છે, સંયમ તમને સ્થિરતા આપે છે અને આત્મનિર્ભરતા તમને સ્વતંત્રતા આપે છે. જ્યારે આ 3 ગુણો તમારામાં આવી જશે ત્યારે તમને કોઈ તોડી શકશે નહીં અને દુનિયા તમારી સામે ઝૂકવા મજબૂર થઈ જશે. તેથી ખુદ પર કામ કરો, આ ગુણોને વિકસાવો અને સફળ બનો. તો મિત્રો, આ હતી ચાણક્યની તે નીતિઓ જેને જો તમે તમારા જીવનમાં ઉતારી લો તો કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ દગો કે કોઈ પણ તોફાન તમને હલાવી શકશે નહીં. યાદ રાખો, મૌન, સંયમ અને આત્મનિર્ભરતા આ જ તે 3 હથિયારો છે જે તમને દરેક પરિસ્થિતિમાં વિજેતા બનાવશે. જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરો અને તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખો, કારણ કે તમારી વિચારસરણી કોઈ બીજાનું જીવન બદલી શકે છે. અને હા, આવા જ વધુ શક્તિશાળી વિચારો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી શીખ, એક નવી શક્તિ અને ચાણક્યની નવી નીતિ સાથે. ત્યાં સુધી યાદ રાખજો, દુનિયા બદલતા પહેલા પોતાને બદલવું જરૂરી છે. વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.